જય માતાજી મારા કલેજાઓ. તો કેમ છો? તો આજે પણ અમારાથી વહેલું ના ઉઠાવ્યું મારા કલેજાઓ. તો શું કરીએ, વહેલું ના ઉઠાય તો જે ટાઈમ વીતી ગયો એ વીતી ગયો, એમાં અફસોસ નહીં કરવાનો. જે ટાઈમથી શિડ્યુલ છે એ ટાઈમથી શિડ્યુલ ચાલુ કરવાનું હોય. જે ટાઈમ ગતો રહ્યો એનું થોડી વિચારવાનું હોય. તો હવે 10 વાગી ગયા છે. ઉપર ટાઈમ તમને બતાવી દો. તમને ખોટું લાગશે, દેખાતું નહીં લ્યા. જોઈ લો, 10 ને 11 થઈ છે. અને હવે આપણે બંધારણ પાછું વાંચવાનું છે, કેમ કે બંધારણ પૂરેપૂરું વાંચી નાખવાનું છે. કેમ કે 7 દિવસ મતલબ કે એક આખું વીક બંધારણ જ વાંચવાનું છે. પછી કેમ કે એક જ વસ્તુ વાંચીશું તો બધું રિમાઇન્ડ થતું જ રહેશે, એટલે યાદ બી વહેલું રહી જશે. તો એવું ટાર્ગેટ છે આપણું. હવે વાંચવાનું ચાલુ કરીએ. તો જય માતાજી. અને તમે બી વાંચવાનું ચાલુ કરી દો જલ્દી, નહીં તો હોદ્યા નહીં જડો. રનિંગ તો પાસ કરીને સ્ટેટસ લગાવી દીધું, પણ પછી કહેતા નહીં કે હોદ્યા ના જડે, હોદ્યા ના જડે. પછી હોદ્યા એટલે કઈ દેખાવ નહીં. તમે ઇન્સ્ટા તો સ્ટોરીમાં તો શું, સ્ટેટસમાં નહીં દેખાવ. પછી મોડું હંતાડવાનો વારો આવશે. એના કરતા વાંચવાનું ચાલુ કરી દો મારા મિત્રો. ખબર પડી નહીં? તો શું ક્યાં મારા કલેજ આવો. તો હું દુકાનેથી ઘરે વાંચવા ગયો અને ઘરે ડિસ્ટર્બન્સ આવે તો સીધો અહીંયા આવી ગયો. તો ગમે તે જગ્યા મળે વાંચી જ લેવાનું ભલામાના, નહીં? તો આજે મેં વાંચ્યું બંધારણની ફરજો. તો પહેલી ફરજ હતી બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગીતનું સન્માન કરવું. અને છેલ્લી ફરજ હતી કે માતા પિતા અને વાલીઓએ 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણની બધી જ તક પૂરી પાડવી, નહીં તો દિવાળા નીકળી જશે. દિવાળા ના નીકળે એમ તો એમાં કોઈ સજા નથી ફરજોમાં. ખાલી આમ છે આમ કે કરવી પડે, આમ પોતાની ફરજ બજાવવી પડે. અને પછી મેં રાષ્ટ્રપતિ વાંચ્યું. એમાં રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. અને રાષ્ટ્રપતિ દેશનો પ્રથમ નાગરિક કહેવાય, પહેલો નાગરિક એટલે રાષ્ટ્રપતિ. તો આવી જ રીતે તમે પણ વાંચવાનું ચાલુ કરી દો, કેમ કે થોડું થોડું હું તમને ઇન્ફોર્મેશન આપતો રહું છું, એટલે મને બી ખબર પડે કે મેં શું વાંચ્યું છે. તમે બી વાંચવાનું શરૂ કરી દો. હજુ રિવિઝન કરવાનું બાકી છે. રિવિઝન કરીશું ત્યારે તો બહુ મજા આવશે, કેમ કે બધું રિવિઝન થશે એટલે વધારે યાદ રહેશે. આ તો પહેલી વાર હજુ વાંચું છું એટલે બહુ ઓછું યાદ રહેશે, પરંતુ જ્યારે રિવિઝન થશે ને ત્યારે મજા આવશે. તમે બી વાંચવાનું ચાલુ કરી દો, નહીં તો હોધ્યાય નહીં જડો, ગોત્યાય નહીં જડા મારા દેવરો. તો મિત્રો, ફાઇનલી 12:30 વાગી ગયા છે અને મેં વાંચ્યું વડાપ્રધાન. તો સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને સ્ત્રીમાં ઇન્દિરા ગાંધી. જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે પહેલી વાર પરમાણુનું પરીક્ષણ થયું. અને એક ખતરનાક વાત કે અટલ બિહારી વાજપેયી ખાલી માત્ર 13 દિવસ માટે વડાપ્રધાન બન્યા હતા. 13 દિવસ માટે એટલે સમજો છો, ખાલી 13 દિવસ માટે વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી. અને આપણા ગુજરાતી પહેલા વડાપ્રધાન મોરારજી દેસાઈ. અને સૌથી નાની ઉંમરે વડાપ્રધાન બનનાર રાજીવ ગાંધી. અને અત્યારના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, જેમને નોટબંધી કરી, જેમને જીએસટીની શરૂઆત કરી, જેમને વિશ્વની સૌથી મોટી આયુષ્માન ભારત યોજના શરૂઆત કરી. તો બધું બહુ જાણવા મળે છે વાલાઓ. તો મારા કલેજાઓ, બધું બહુ જાણવા મળે છે. તો વાંચવાનું શરૂ કરી દો. મને તો બહુ મજા આવે છે વાંચવાની ભાઈ, કેમ કે નવું जानવાનું જે મળે છે. तो दोस्तों फिलहाल 8 बज चुके हैं और अब करेंगे रिवीजन. लेकिन यहाँ पर फिलहाल देख सकते हो मैच चालू है भाई, इंडिया का मैच. अब इंडिया का मैच हो तो कौन नहीं देखना चाहेगा भाई. मैं अभी कब का मैच देख रहा था, लेकिन अब रिवीजन करना पड़ेगा. तो चलो दोस्तों रिवीजन करते हैं, उसके बाद सो जाएंगे, मैच भी देखेंगे थोड़ा. તો શું કે મારા કલેજાઓ, તો ફાઇનલી આપણું રિવિઝન થઈ ગયું છે અને વિડીયો શૂટ કરવાનું રહી ગયું હતું. તો હવે ગોધરામાં જ ભાઈ લોક વિડીયો શૂટ કરું છું, બરાબર ને? વિડીયો શૂટ કરવી પડે ને ભાઈ. જે કામ હાથમાં લઈએ એ પૂરું કરવું પડે. અને મિત્રો, આજે બહુ ઓછું વંચાયું છે, 4 થી 5 જ કલાક વંચાયું છે માત્ર. તો આવી ભૂલ હવે કાલથી નહીં કરવાની. और કાલથી વહેલું ઉઠવાનો ટ્રાય કરીશું. અરે ઉઠવાનો ટ્રાય નહીં, કરવું જ પડશે, તો જ મેર પડશે. खाकी चाहिए तो भाई लोग उठना तो पड़ेगा ना, नींद को हराम करना पड़ेगा. तो दोस्तों, आई होप आपको वीडियो पसंद आए तो लाइक शेयर सब्सक्राइब करना. मिलेंगे एक न्यू वीडियो में, तब तक बाय बाय, टेक केयर, जय हिंद जय भारत. वीडियो नहीं दोस्तों, व्लॉग. जय श्री राम.